હેલો ફ્રેન્ડ્સ, હેલો આલ્કેન હેલો એરિન સંયોજનો ચેપ્ટર અને એમાં લેક્ચર નંબર 2. પહેલા લેક્ચરની અંદર આપણે વર્ગીકરણ અને આયુપેક નામકરણ છે એ કમ્પ્લીટ કર્યું. આ લેક્ચરની અંદર મેઇનલી આપણે આલ્કોહોલ સંયોજનોની બનાવટ છે એના વિશે વાત કરીશું. તો આપણે ઝડપથી સ્ટાર્ટ કરીએ. અહીંયા હેલો આલ્કેન સંયોજનોની બનાવટ અને એ આલ્કોહોલ સંયોજનોમાંથી હેલો આલ્કેનની બનાવટની વાત કરીએ તો આલ્કોહોલ સંયોજનો છે એ સાંદ્ર હેલોજન એસિડ એટલે HX, ફોસ્ફરસ હેલાઇડ એટલે PX3 કે PCl5, આમ તો PX3 નો કહેવાય, PCl3 ને PCl5, અથવા તો ફોસ્ફરસ વત્તા લાલ ફોસ્ફરસ વત્તા X2 એમ કહી શકાય. Br X તરીકે ClBr કે I હોઈ શકે એમ. થાયોનિલ ક્લોરાઇડ SOCl2 સાથે પ્રક્રિયા કરતા આલ્કોહોલમાંના OH નું વિસ્થાપન જે છે એ હેલોજન વડે થાય. આ કેટલુંક વાંચવું પડે એવું છે એટલે હું વાંચું છું, પછી પાછા આપણા રિએક્શન ઉપર જઈએ આપણે. આ પ્રક્રિયા માટે થાયોનિલ ક્લોરાઇડને અગ્રિમતા આપવામાં આવે છે કારણ કે પ્રક્રિયામાં SO2 અને HCl વાયુ ઉત્પન્ન થાય છે એટલે એ દૂર થઈ જાય સરળતાથી, એટલે આલ્કાઇલ હેલાઇડ આપણને પ્રમાણમાં શુદ્ધ સ્વરૂપે મળી શકે. એટલે આલ્કોહોલમાંથી આલ્કાઇલ હેલાઇડ બનાવવાની બેસ્ટ પદ્ધતિ કઈ તો SOCl2 સાથેની પ્રક્રિયા. પછી લ્યુકાસ કસોટી છે. પ્રાથમિક દ્વિતીયક આલ્કોહોલ સંયોજનોની HCl સાથેની પ્રક્રિયા માટે ZnCl2 ઉદ્દીપકની આવશ્યકતા છે. 3 ડિગ્રી હોય તો ઉદ્દીપકની જરૂર ન પડે, પ્રક્રિયા થઈ જાય સરળતાથી. અને આ જે કસોટી છે એને લ્યુકાસ કસોટી કહેવાય કે પ્રક્રિયા જો તરત જ થાય તો 3 ડિગ્રી આલ્કોહોલ હોય, પ્રક્રિયા થતાં 5-10 મિનિટ વાર લાગે તો 2 ડિગ્રી આલ્કોહોલ હોય, અને જો પ્રક્રિયા 25-30 મિનિટ પછી થાય તો 1 ડિગ્રી આલ્કોહોલ હોય. આપણે એની વાત કરશું આગળ SN1 SN2 ની અંદર. પછી આલ્કાઇલ બ્રોમાઇડ બનાવવો હોય તો આલ્કોહોલની 48% સાંદ્રતાવાળા HBr સાથે પ્રક્રિયા કરવામાં આવે, ઉકાળવામાં આવે સતત, તો આલ્કાઇલ બ્રોમાઇડ બનાવી શકાય. R બોન્ડ I બનાવવો હોય તો NaI અથવા તો Ki સાથે આલ્કોહોલને ગરમ કરવામાં આવે તો R બોન્ડ I છે એ બનાવી શકાય છે. હેલો એસિડની પ્રતિક્રિયાત્મકતાનો ક્રમ જે છે એ 3 ડિગ્રી, 2 ડિગ્રી ને 1 ડિગ્રી છે. સામાન્ય રીતે લાલ ફોસ્ફરસની બ્રોમિન અને આયોડિન સાથે પ્રક્રિયા થાય તો સ્વસ્થાને ઇન સીટુ એટલે સ્વસ્થાને, એટલે આમાં ખાસ એ જોવાનું કે ભાઈ પ્રક્રિયાની અંદર PBr3 કે PI3 મેં તમને કહ્યું એમ કે એ અસ્થાયી છે, તો એને કેવી રીતના બનાવી શકાય તો કે જ્યાં પ્રક્રિયામાં ઉપયોગ લેવાનો છે ત્યાં જ ફોસ્ફરસ અને I2 વચ્ચે પ્રક્રિયા કરાવો કે ફોસ્ફરસ ને Br2 વચ્ચે પ્રક્રિયા કરાવો, એટલે એ PBr3 બનશે તેને તરત જ PBr3 પાછો પ્રક્રિયા કરી લેશે. તો એવી રીતે કોઈ પદાર્થને જ્યારે ઉત્પન્ન કરતા હોય જ્યાં જરૂર છે ત્યાં જ બનાવીએ, ત્યાં વપરાઈ જાય, પ્રક્રિયામાં ઉપયોગમાં આવી જાય, ત્યારે આ જે ઘટના કે આ સ્થિતિ છે એના માટે ઇન સીટુ એવો શબ્દ વપરાય છે. પ્રક્રિયા મિશ્રણમાં ઉત્પન્ન કરવું એમ, PBr3 ને PI3 માટે ખાસ કરીને. આલ્કોહોલની HCl સાથે ZnCl2 ઉદ્દીપકની હાજરીમાં પ્રક્રિયા થાય તો R બોન્ડ Cl પ્લસ H2O, R બોન્ડ OH અને NaBr પ્લસ H2SO4 લઈએ તો R બોન્ડ Br પ્લસ NaHSO4. એટલે હવે આ પ્રક્રિયાઓ જોતા જઈએ. તો R બોન્ડ OH પ્લસ HCl એટલે જનરલી એવું કહી શકીએ કે HCl હોય એટલે એ H પ્લસ શું આપે, H પ્લસ ને Cl માઇનસ. R બોન્ડ OH હોય તો ઓક્સિજન આને લોન પેર આપી અને H પ્લસ ને જોડશે, એટલે શું બનાવશે, R બોન્ડ OH2 પ્લસ બનાવશે, અને આ જે OH2 પ્લસ છે ઇલેક્ટ્રોન પેર લઈને સામાન્ય રીતે R પ્લસ બનાવે. આવું એટલા માટે શબ્દ વાપરું છું કે
મિથેનોલ, ઇથેનોલ, પ્રોપેનોલ ને બ્યુટેનોલ 1 ડિગ્રી આલ્કોહોલ જે હશે આ 4 કાર્બન સુધી એમાં SN2 થશે, બાકીનામાં SN1 થશે. એ આ જ ચેપ્ટરમાં આપણે ભણવાનું છે એટલે અત્યારે વધારે ડિટેલમાં વાત નથી કરતા આપણે. પણ ટૂંકમાં R પ્લસ ને આની હારે Cl માઇનસ જોડાય એટલે R બોન્ડ Cl આમ. બરાબર. હવે ઘણી વખત આટલી સરળતાથી આ દૂર ન થતો હોય તો આ નિર્જળ ZnCl2 નો ઉપયોગ કરવામાં આવે. એટલે ZnCl2 જે છે એ આ ઇલેક્ટ્રોન યુગ્મ સ્વીકારી અને એની સાથે જોડાય અને પછી આ OH ને દૂર કરે અને R પ્લસ બનાવે તો ZnCl2 નો ઉપયોગ OH સમૂહને દૂર કરવા માટે કરવામાં આવે એટલે ઉદ્દીપક તરીકેનું કાર્ય. R બોન્ડ OH NaBr, Na પ્લસ અને Br માઇનસ, H2SO4 એટલે H પ્લસ અને HSO4 માઇનસ આમ હોય. તો R બોન્ડ OH છે આ H પ્લસ સાથે હમણાં આપણે વાત કરી એમ H2O પ્લસ ને પછી નીકળે એટલે R પ્લસ બને અને ત્યાં Br માઇનસ જોડાય એટલે R બોન્ડ Br બનાવશે. Na પ્લસ ને HSO4 માઇનસ NaHSO4 બનાવશે અને પ્લસ આ H પ્લસ ને આ OH એ શું બનાવશે H2O. 3 મોલ R બોન્ડ OH વત્તા px3 તો 3 મોલ R બોન્ડ X આપણે આ બે પ્રક્રિયાઓ ત્રણ મોલ R બોન્ડ OH પ્લસ px3. હવે 3 મોલ ક્યારે લેવાનું તો કે અહીંયા 3 આવતા હોય ત્યારે અહીંયા 3 લઈ લેવાના. આલ્કોહોલ સાથેની પ્રક્રિયા અથવા OH સાથેની પ્રક્રિયા OH દૂર થઈને X દાખલ થાય તો આની અંદર શું બનશે તો કે આ OH દૂર થાય અને એના સ્થાન ઉપર X જોડાય એટલે કે 3 મોલ R બોન્ડ X બનાવશે. પ્લસ શું આવશે તો કે અહીંયાથી શું આવ્યા 3 OH અને અહીંયા P શું બનાવશે H3PO3 શું બનાવશે H3PO3. બરાબર આમ થશે. ઉદાહરણ તરીકે લઈ લ્યો તો C2H5OH લીધું આપણે અને અહીંયા PCl3 જ હું લઉં તો શું થાય તો કે મારે ધ્યાન એટલું રાખવાનું કે અહીંયા 3 આવ્યા એટલે એક તો સંતુલન માટે 3 મૂકી દો, મૂકો તો વાંધો નથી કાંઈ, એમાં ઓર્ગેનિક છે. આ OH દૂર થાય, OH દૂર થાય અને એના સ્થાન ઉપર શું દાખલ થાય Cl તો કે C2H5 Cl આવશે. આ 3 મોલ લખવાના એટલા માટે કે આપણને સાઇડ પ્રોડક્ટ ઉપનિપજમાં ખબર પડે. 3 OH ને આ એક P જોડાય એટલે H3PO3 બનાવે આમ ખબર પડે એટલા માટે. તો આ એક ઉદાહરણથી તમને આઈડિયા આપી દીધો. બરાબર. પછી વાત આવે PCl5 ની તો R બોન્ડ OH અથવા C2H5OH પ્લસ શું લઈ લઈએ PCl5 શું જોડાશે OH દૂર થઈને Cl એટલે બનાવશે તો આ તે C2H5Cl. હવે અહીંયા આ 3 હોય તો જ અહીંયા 3 લેવાના છે એટલે અહીંયા હવે વધ્યું શું એક Cl જોડાઈ ગયો તો PCl4 અને અહીંથી શું વધ્યું OH તો એક H ને Cl છે એ બનાવશે HCl. હવે શું વધ્યું તો કે PCl3 ને ઓક્સિજન એને જોડી દો POCl3 આમ થઈ જશે. આઈ હોપ કે ક્લિયર છે. તમારે ટૂંકમાં એટલું જ યાદ રાખવાનું છે કે OH દૂર થઈને હેલોજન દાખલ થાય. અત્યારે મિકેનિઝમની વાત આપણે SN1 SN2 માં 1-2 લેક્ચર પછી કરશું એટલે ત્યાં આપણે એ ડિસ્કશન કરીશું. બરાબર. ચાલો તો આ ક્લિયર છે. ત્યાર પછી R બોન્ડ OH લાલ ફોસ્ફરસ પ્લસ X2 એટલે Br2 કે I2 તો R બોન્ડ X જ બનાવે. મેં તમને હમણાં જે કીધું એ જ. બરાબર. તો આમાં આગળ આમ લઈ લ્યો તો આ C2H5OH
લાલ ફોસ્ફરસ પ્લસ Br2 ધારો કે લીધું આપણે, તો શું કરવાનું રહે? તો કે આ OH દૂર થઈને એના સ્થાન ઉપર Br જોડવાનું છે, હેલોજન C2H5Br. બરાબર, આમાં કાંઈ પ્લસ લખવાની જરૂર નથી, થાય એનું એ જ આમ તો, કારણ કે બને છે તો px3 જ, px3 પ્રમાણેની ઉપનિપજ છે લખવી પડે. R બોન્ડ OH ની SOCl2 સાથેની પ્રક્રિયા, તો આ R બોન્ડ OH પ્લસ SOCl2 શું આવશે? તો કે R બોન્ડ Cl પ્લસ SO2 ગેસ અને પ્લસ શું થાય? HCl ગેસ. આમ થશે. એટલે અહીંયા C2H5OH લઈ લ્યો તો C2H5OH પ્લસ SOCl2 એમ કહી શકાય. શું આપશે? C2H5Cl પ્લસ SO2 પ્લસ HCl. આમ થઈ જશે. આમાં આલ્કોહોલમાંથી આલ્કાઇલ હેલાઇડ બનાવી શકાશે, ફિનોલમાંથી નહીં બનાવી શકાય એરાઇલ હેલાઇડ. એટલે એક પ્રશ્ન તમને આવો આપેલો છે, મારી વાત સાંભળજો ને યાદ રાખજો બરાબર. બરાબર, આ મુદ્દો કંઈક આગળ આવશે ફરી વખત. આમ ધારો કે આપેલું છે, આમ હોય અને ધારો કે તમને આવું કે SOCl2, આપણે ક્યાંક આવો પ્રશ્ન આપેલો છે, તો SOCl2 સાથેની રિએક્શન, તો મેં શું કીધું તમને? આલ્કોહોલ પ્રકારનું OH છે એ પ્રક્રિયા આપશે, ફિનોલિક OH પ્રક્રિયા નહીં આપે. એટલે આ જે છે એ શું છે? આલ્કોહોલિક OH. આ કયો છે? આલ્કોહોલિક OH. પણ બેન્ઝીન સાથે સીધો જોડાયેલો ઓક્સિજન છે એ ફિનોલિક કહેવાય. તો આ જે છે એ બરાબર શું કહેવાશે આને? ફિનોલિક. તો ફિનોલિક હોય એમાં ઓક્સિજનનું લોન પેર અહીંયા સંસ્પંદનમાં ભાગ લેતું હોય, એટલે C બોન્ડ O બંધ મજબૂત હોય, એટલે એ સરળતાથી તૂટે નહીં. તો આ બે જગ્યાએ Cl જોડાશે, લખવું હોય તો આમ. ક્યાં? અહીંયા આવશે CH2Cl, પણ અહીંયા OH એઝ ઇટ ઇઝ રહેશે. બરાબર, તો આ એક ધ્યાનમાં રાખવા જેવી વાત છે. બાકી બધા પ્રમાણમાં સહેલા છે, OH દૂર કરીને હેલોજન દાખલ કરવાનું છે એમ. જો અહીંયા આપેલું છે, એરાઇલ હેલાઇડ સંયોજનોની બનાવટ માટે ઉપરોક્ત પદ્ધતિ યોગ્ય નથી, કારણ કે ફિનોલમાં કાર્બન ઓક્સિજન બંધમાં આંશિક દ્વિબંધ લક્ષણ હોય છે અને આ દ્વિબંધ છે એ એકલબંધ કરતા મજબૂત હોવાથી તેને તોડવો મુશ્કેલ છે. હવે હાઇડ્રોકાર્બન સંયોજનોમાંથી આલ્કાઇલ હેલાઇડ, મૂળ તો આપણે આલ્કાઇલ હેલાઇડની બનાવટ જોઈ રહ્યા છીએ. તો આલ્કાઇલ હેલાઇડ એક આવી ગયું આપણે આલ્કોહોલમાંથી બનાવી શકાય. તો આલ્કોહોલમાંથી કઈ કઈ રીતે બનાવી શકાય? તો આલ્કોહોલ R બોન્ડ OH છે એની HX સાથે પ્રક્રિયા, R બોન્ડ OH ની HCl સાથે નિર્જળ ZnCl2 ની હાજરીમાં પ્રક્રિયા, R બોન્ડ OH ની 48% સાંદ્રતાવાળા HBr સાથે સતત ઉકાળવાથી R બોન્ડ OH જે છે એની NaBr સાથે સાંદ્ર H2SO4 ની હાજરીમાં પ્રક્રિયાથી, R બોન્ડ OH ની PCl3 સાથેની પ્રક્રિયા અથવા PX3, પછી PCl5 સાથે પ્રક્રિયા, SOCl2 સાથે પ્રક્રિયા અને જનરલ ફોર્મમાં લાલ ફોસ્ફરસ પ્લસ X2 સાથેની પ્રક્રિયા. તો આટલી રીતે આલ્કોહોલમાંથી આલ્કાઇલ હેલાઇડ બનાવી શકાય. હવે હાઇડ્રોકાર્બન સંયોજનોમાંથી, તો હાઇડ્રોકાર્બન સંયોજનોમાંથી જો વાત કરીએ તો આ તો આપણે શેમાં ભણી ગયા? હાઇડ્રોકાર્બન ચેપ્ટરમાં જ ભણી ગયા.
ફ્રી રેડિકલ રિએક્શન છે, Cl2 ને પારજાંબલી પ્રકાશ હોય તો એ Cl મુક્ત મૂલક ઉત્પન્ન કરે, અને મુક્ત મૂલક ઉત્પન્ન કરે તો આલ્કેનનો જે C બોન્ડ H છે એ ત્યાં C બોન્ડ H બંધ તોડીને જોડાય. હવે આ આરડીએસ સ્ટેપ હોય એટલે જેમાં ફ્રી રેડિકલ વધુ સ્થાયી હશે ત્યાં પ્રક્રિયા ઝડપથી થશે, એટલે એવી નિપજ છે એ કેવી હશે? વધુ સ્થાયી હશે. તો અહીંયા આગળ આ કાર્બન છે એ 1 ડિગ્રી છે અને આ કાર્બન 2 ડિગ્રી, આ 2 ડિગ્રી ને આ 1 ડિગ્રી, એટલે બે બાજુથી જુઓ તો કાર્બન છે એના પ્રકાર સરખા છે. તો નિપજ કાં 1 ડિગ્રી ઉપરનો H દૂર થઈને મળે કાં તો 2 ડિગ્રી ઉપરનો, તો આ બે પ્રકારની નિપજ મળશે. પણ એમ કહી શકાય કે 2 ડિગ્રી વાળાની નિપજ જે હશે એ વધારે હશે અથવા મુખ્ય નિપજ હશે. ક્લિયર છે? C બોન્ડ H બંધ તૂટે મુક્ત મૂલક પ્રકારે અને H ના સ્થાને શું જોડાય? Cl. આ આપણે હાઇડ્રોકાર્બનમાં ડિટેલમાં ભણ્યા છીએ સારી રીતે. હવે આ એક પ્રક્રિયા ફરીથી જોઈ જઈએ કે આવી રીતના આપણને આપેલું હોય CH3 CH3 બોન્ડ CH2CH3 આમ હોય અને પ્લસ આપણે અહીંયા કદાચ Br2 કીધું છે તો આપણે Br2 લઈએ અને પારજાંબલી પ્રકાશ એટલે આપણને ખબર પડે કે ભાઈ Br મુક્ત મૂલક છે. હવે Br કે Cl2 લ્યો તો Cl મુક્ત મૂલક લેવાય. બરોબર? તો હવે અહીંયા આગળ તમે એ પ્રકાર કયા કયા થઈ ગયા? તો કે આ CH3 1 ડિગ્રી કાર્બન થયો, એ તો ખ્યાલ આવે ને. હવે આ બે કાર્બન હારે જોડાયેલો તો આ 2 ડિગ્રી થયો, આ C બોન્ડ H છે એ 3 ડિગ્રી થયો, આ અગેઇન 1 ડિગ્રી ને આ 1 ડિગ્રી, પણ આ 1 ડિગ્રી આ બે 1 ડિગ્રી સમાન કહેવાય, એટલે કે અહીંયા તમે Br મૂકો કે અહીંયા Br મૂકો તો નિપજ સરખી મળે, પણ આ CH3 ઉપર Br મૂકો તો નિપજ જુદી મળે, એટલે અલગ નિપજ લખવી પડે. તો કેટલી નિપજો મળશે એવો પ્રશ્ન હોય તો અહીંયા આપણે અહીંથી શરૂઆત કરીએ તો બાકીનો ભાગ એઝ ઇટ ઇઝ લખવો પડે. તો અહીંયા CH3 બોન્ડ CH2 બોન્ડ CH2 આમ હોય, અને આ જે CH3 હતો એનો C બોન્ડ H બંધ તૂટીને એની જગ્યાએ Br આવે આમ. બરાબર? તો આ એક નિપજ થઈ ગઈ. પ્લસ બીજી કઈ નિપજ આવે? તો કે અહીંયા C બોન્ડ H બંધ તૂટે તો અહીંયા CH3 બોન્ડ Br બોન્ડ CH3, આ બીજી નિપજ થઈ. હવે આ નિપજ બને ત્યારે જોવાનું કે ભાઈ આ કાર્બન પાછો કેવો બને છે? કિરાલ, અને કિરાલ કાર્બન બનતો હોય તો નિપજ છે એ બીજી બે આવશે, પ્લસ ને માઇનસ કે સ્મોલ ડી ને સ્મોલ એલ. પછી બીજું હવે ક્યાં આવ્યા? આ 3 ડિગ્રી વાળા ઉપર, તો ન્યા એક મૂકી દો CH3 C Br CH3 CH2 CH3. હવે આ કાર્બન કિરાલ નો થાય, બે મિથાઇલ સરખા છે એક કાર્બન ઉપર, અને પ્લસ આ જે CH3 CH અહીંયા CH2Br અને બોન્ડ CH2CH3 આમ જો હોય તો હવે ખ્યાલ આવી જાય. બરાબર? તો એ હવે અહીંયા પણ આ કાર્બન છે એ કિરાલ થશે. બરાબર? તો આ પ્રમાણે નિપજો મળશે આપણને, જે ઓલરેડી આપણે વાત કરેલી છે. આપણે વાત હાઇડ્રોકાર્બનમાં કરી હતી, અહીંયા તો મેં રિપીટ કરી. ઓકે, ક્લિયર છે હવે? પછી
આલ્કીન સંયોજનોમાંથી આલ્કાઇલ હેલાઇડ, તો આલ્કીનમાંથી એટલે માર્કોવ-નિકોવનો નિયમ લાગુ પડે. માર્કોવ-નિકોવનો નિયમ જે છે એ એવું કહે છે કે કોઈ ઇલેક્ટ્રોફાઇલ જ્યારે આલ્કીન સાથે જોડાય તો એવી રીતે જોડાય કે જેથી વધુ સ્થાયી કાર્બોકેટાયન ઉત્પન્ન થાય. વધુ સ્થાયી કાર્બોકેટાયન ઉત્પન્ન થાય. એટલે નોર્મલી આપણે એવું કહેતા હતા કે ભાઈ ઇલેક્ટ્રોફાઇલ જે હશે એ દ્વિબંધમાંના વધુ હાઇડ્રોજન વાળા કાર્બન ઉપર જોડાશે એટલે ઓટોમેટિક શું થાય, કાર્બોકેટાયન સ્થાયી બને. પણ એ નોર્મલ બધા કેસમાં સાચું છે, પણ એક આમાં હા તો તમને સમજાણું, CH3 CH ડબલ બોન્ડ CH2 પ્લસ HI, HI એટલે શું થયું, H પ્લસ ને I માઇનસ. તો આ H પ્લસ ને I માઇનસ, પહેલા H પ્લસ જોડાય તો દ્વિબંધમાંના ક્યાં વધુ હાઇડ્રોજન ધરાવતા કાર્બન ઉપર, એટલે આને જો લઈએ તો આ CH3 CH પ્લસ CH3 આમ થઈ જાય, H પ્લસ મળે એટલે, અને હવે ન્યા શું જોડાય, I માઇનસ. તો 2 આયોડો પ્રોપેન મળે, એ મુખ્ય નિપજ હોય. પછી તમે એમ કહો કે ભાઈ નાના આમાં 1 ડિગ્રી કાર્બોકેટાયન બને ને પછી ત્યાં I માઇનસ જોડો તો એવી નિપજ છે એ બહુ જ અલ્પ માત્રામાં મળે. હા, પછી આપણે હવે વાત કરતા હતા એ કે વધુ સ્થાયી કાર્બોકેટાયન બનવો જોઈએ, એ અગત્યનું હોય. તો ફોર એક્ઝામ્પલ તમે આમ લઈ લો કે CF3 બોન્ડ CH ડબલ બોન્ડ CH2 ને પ્લસ HI લ્યો. હવે કરો તો હવે તમે એવું ન કહી શકો કે દ્વિબંધમાંના વધુ હાઇડ્રોજન ધરાવતા કાર્બન ઉપર H પ્લસ જોડાય. અહીંયા H પ્લસ આવે એવું ન થાય. તો શું થાય, કારણ કે અહીંયા જો અહીંયા H પ્લસ આવશે તો જે કાર્બોકેટાયન અહીંયા બનશે, તો આ યાદ રાખો કે આ પ્રબળ માઇનસ I છે. પ્રબળ માઇનસ I ની હાજરીમાં તો કાર્બોકેટાયન અસ્થાયી થઈ જાય. એટલા માટે અહીંયા H પ્લસ અહીંયા જોડાશે. એટલે આધુનિક નિયમ એવું કહે છે કે વધુ સ્થાયી કાર્બોકેટાયન બને. કયો નિયમ? માર્કોવ-નિકોવનો નિયમ. ઇલેક્ટ્રોફાઇલ દ્વિબંધમાંના એવા કાર્બન સાથે જોડાય કે જેથી વધુ સ્થાયી કાર્બોકેટાયન બને. એને આધુનિક નિયમ કહેવામાં આવે છે. અને હવે I માઇનસ લઈ લ્યો તો આ CF3 બોન્ડ CH2 બોન્ડ CH2 I આમ આવશે. ચાલો, બરાબર. પછી વાત આવે હેલોજિનેશનની. તો હેલોજિનેશન પ્રક્રિયા જે છે એ તો તમને આ યાદ હોવું જોઈએ કે ભાઈ CH3 CH ડબલ બોન્ડ CH આમ જો હોય તો આ જે છે એ કયો આલ્કેન છે, સીસ. એની હેલોજન સાથે પ્રક્રિયા થાય એટલે +X2 શેમાં, CCl4 દ્રાવકમાં. આમ થઈ જાય. તો CCl4 દ્રાવકમાં હોય તો આ X2 છે એ પ્રક્રિયા કેમ કરશે, તો કે આમાંથી X2 માંથી શું ઉત્પન્ન થશે, X પ્લસ ને X માઇનસ. એટલે CH3 CH બોન્ડ CH બોન્ડ CH3 અને ધારો કે હું આમ વેજ બોન્ડ બતાવું બંને, અને અહીંયા X પ્લસ હોય તો બીજો જે X માઇનસ એટેક કરશે એ એટેક કોઈ વિરુદ્ધ બાજુએથી કરશે, અહીંયા અથવા અહીંયા, બરાબર. તો એક વેજ ઉપરથી એટેક કરશે તો બીજો ક્યાં જોડાશે, ડેશ ઉપર. એટલે ફાઇનલી જે પ્રોડક્ટ બનશે એ અહીંયા સીસ છે તો આમ થઈ જશે CH3 CHX CX CH3 અને પ્લસ મિરર ઇમેજ. આનું ખબર પડે ને, ડાબી જમણી બદલાઈ જાય મિરર ઇમેજ. એટલે ટૂંકમાં જોવા જાવ તો રેસિમિક મિશ્રણ મળે, રેસિમિક
મિશ્રણ. બરાબર. તો અહીંયા સિસ આલ્કીન કયું એડિશન થાય? એન્ટી એડિશન થાય. એટલે એનો એ આવે, આનો સી આવે, તો આ રેસિમિક મિક્સચરનો શું આવે? આર. એટલે આપણે CAR એવું યાદ રાખ્યું હતું, કાર. કાર અને ટ્રામ. ટ્રાન્સ આલ્કીન હોય તો ટ્રાન્સ આલ્કીન હોય એનું સેમ એન્ટી એડિશન થાય, એટલે શું મળે? મેસો મળે. તો અહીંયા આ એન્ટી એટલે આ TR A અને M ટ્રામ. આઈડિયા આવ્યો? બરાબર. અને બીજી જો વાત કરીએ તો આવી રીતના આપણને કદાચ આપેલું હોય અને આપણને પ્લસ ધારો કે Cl2 કીધું, CCl4. બરાબર. તો આ આલ્કીન થઈ ગયો. Cl2 છે એ એન્ટી એડિશન કરાવશે, અને એન્ટી એડિશન હવે રિંગના ડબલ બોન્ડ વાળા કાર્બન ઉપર હોય તો એકને વેજ ઉપર અને એકને ડેશ ઉપર બતાવી દેવાનું. પ્લસ આની મિરર ઇમેજ, તો આમ નીપજ આવશે. બરાબર. તમે પાછા તમારી રીતે પોઝ કરીને લખતા જજો. પછી હેલોજન વિનિમય પ્રક્રિયા, ફિંકલસ્ટેઇન અને શું કહેવાય, શ્વાર્ટ્ઝ પ્રક્રિયા. ફિંકલસ્ટેઇન પ્રક્રિયાની વાત કરીએ તો R બોન્ડ X અને પ્લસ NaI એસિટોન દ્રાવકમાં CH3COCH3, આને કહેવાય એસિટોન. તો એસિટોન દ્રાવકની હાજરીમાં NaI સાથે પ્રક્રિયા થાય તો R બોન્ડ I અને પ્લસ NaX આમ બનાવશે. આ પ્રક્રિયાનો પ્રકાર જોવા જાવ તો SN2 થાય. અને બીજી રિએક્શન આવશે R બોન્ડ X પ્લસ AgF હોય અથવા Hg2F2 હોય અથવા SbF3 હોય, અને બીજું શું હોઈ શકે? COF2. આમાંથી કોઈ પણ હોઈ શકે. ટૂંકમાં ધાતુના ફ્લોરાઇડ એવો શબ્દ વાપર્યો છે ગુજરાતીમાં. ધાતુના ફ્લોરાઇડ લેવાના. હવે ધાતુના ફ્લોરાઇડ લઈ અને પ્રક્રિયા કરાવો એટલે શું નિપજ બને? R બોન્ડ F. બરાબર. પ્લસ AgX આમ મળશે. તો આ જે ઉપર R બોન્ડ I બનાવવાની પ્રક્રિયા છે એનું નામ છે ફિંકલસ્ટેઇન રિએક્શન. ફિંકલસ્ટેઇન પ્રક્રિયા. આને કહેવાય ફિંકલસ્ટેઇન પ્રક્રિયા. અને R બોન્ડ F છે એને શ્વાર્ટ્ઝ પ્રક્રિયા. એટલે એવું સમજો તમે કે જે ફિંકલસ્ટેઇન છે તો એમાં F નથી. સ્પેલિંગ F થી શરૂ થતો હશે ને ફિંકલસ્ટેઇન નો. એટલે એવી રીતના યાદ રાખી શકીએ આપણે કે ફિંકલસ્ટેઇનમાં F નો આવે એટલે I આવે. બે જ છે, F વાળું ને I વાળું. બરાબર. તો F છે એ ક્યાં આવશે? શ્વાર્ટ્ઝમાં આવશે. બરાબર. યાદ રહી જાય એવું છે. અને હવે જે આવશે એ હેલો એરિન સંયોજનો. પહેલા આપણે બેન્ઝીન ઉપર NH2 લઉં તો આને કહેવાય એનિલીન. બેન્ઝીન ઉપર NH2 ને શું કહેશું? એનિલીન. આ જે એનિલીન છે એની NaNO2 પ્લસ HCl સાથે પ્રક્રિયા કરવામાં આવે. NaNO2 પ્લસ HCl, HNO2,
0 થી 5 ડિગ્રી સેલ્સિયસ તાપમાને પ્રક્રિયા કરવામાં આવે. 0 થી 5. તો આ નિપજ જે આપશે એ હમણાં તમારે યાદ જ રાખવાની મિકેનિઝમ હું એમાઇન્સ વાળા ચેપ્ટરમાં કરાવીશ તમને. અહીંયા N ટ્રિપલ બોન્ડ N બોન્ડ Cl અથવા તો આ N ટ્રિપલ બોન્ડ N ઉપર પ્લસ આવે તો Cl ઉપર માઇનસ આવે એમ થાય. બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ નિપજ મળે. BDC ટૂંકમાં કહીએ બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ મળે. આ જે બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ મળે છે એ 0 થી 5 ડિગ્રી સેલ્સિયસ તાપમાને જ સ્થાયી છે, એટલે તાપમાન નીચું રાખવામાં આવે. એટલે ઇનિશિયલી એવું કરવામાં આવે કે એક બીકર લઈએ પ્રયોગશાળામાં કરવા માટે અને એમાં બરફના ટુકડા રાખી દઈએ અને એ બરફના ટુકડા રાખ્યા પછી આમાં એક ટેસ્ટ ટ્યુબ એનિલિનને ભરીને મૂકી દઈએ, એક ટેસ્ટ ટ્યુબમાં NaNO2 ને HCl નું મિશ્રણ ભરીને આમાં મૂકીએ. ક્યાં? બરફવાળા બીકરમાં. એટલે ઠંડુ કરવાનું છે, ટેસ્ટ ટ્યુબ મૂકવાની છે, દ્રાવણ બરફમાં નથી નાખવાનું. બરાબર. હવે શું થશે તો કે થોડો સમય માટે તમે આવી આ ટેસ્ટ ટ્યુબ જે છે એને આ રીતના રાખી હોય અંદર, તો ઠંડી થશે, ટેમ્પરેચર નીચું જાય, બેયનું ટેમ્પરેચર નીચું જાય પછી બેયને મિક્સ કરી દો. શું બનશે? બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ બનશે. હવે આ બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ બહુ જ ઇમ્પોર્ટન્ટ સંયોજન છે, બહુ અગત્યનો ક્ષાર છે કે જેમાંથી બહુ બધા સંયોજનો બનાવી શકાય છે. એમાં આપણા માટે અત્યારે જરૂરી છે એ એરાઇલ હેલાઇડ. તો એરાઇલ હેલાઇડની બનાવટ એક તો કોમન છે, બેન્ઝીનનું ક્લોરિનેશન ને બ્રોમિનેશન કરી નાખો. પણ તમને ખબર છે કે એમાં ફ્લોરોબેન્ઝીન કે આયોડોબેન્ઝીન બનાવી શકતા નથી. તો એ બનાવવા માટે આ બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ બનાવીએ અને આ બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડની જો અલગ અલગ રીતે પ્રક્રિયા કરવામાં આવે, એમાં કોપરનો ક્ષાર લઈને પ્રક્રિયા કરીએ Cu2X2 પ્લસ HX. બરાબર. એટલે આમાં હવે જો સ્પષ્ટતા કરી દઈએ તો આપણે આ X2 કાઢી નાખીએ ને અહીંયા HX કાઢી નાખીએ તો Cu2Cl2 અને HCl આમ લઈ લો તો બેન્ઝીન ઉપર N2 પ્લસ, યાદ રાખો કે ઇટ્સ અ ગુડ લિવિંગ ગ્રુપ, સરળતાથી દૂર થાય, ફિનાઇલ કેટાયન બનાવે એટલે ErSN1 ટાઈપની પ્રક્રિયા થઈ. આ તો અહીંયા આગળ બેન્ઝીન ઉપર શું આવી જશે? Cl પ્લસ N2 ગેસ રિલીઝ થઈ જાય, ક્લોરોબેન્ઝીન બન્યો. આ પ્રક્રિયાને સેન્ડમેયર પ્રક્રિયા કહેવાય. એવી જ રીતે જો હું Cu2Br2 અને HBr, Cu2Br2 અને HBr આમ લઈએ તો બેન્ઝીન ઉપર કયો સમૂહ જોડાશે? Br જોડાશે એટલે બ્રોમો બેન્ઝીન બનાવી શકાશે પ્લસ N2 પ્લસ HCl. અને એવી જ રીતે જો CuCN અને KCN લેવામાં આવે, બરાબર, તો પણ કોપર +1 છે એનો ક્ષાર થયો તો બેન્ઝીન ઉપર Cn જોડાશે પ્લસ N2 પ્લસ HCl આમ થઈ જશે. બરાબર. તો આ ત્રણ પ્રક્રિયાને યાદ રાખજો, આ માત્ર ત્રણ પ્રક્રિયાને સેન્ડમેયર પ્રક્રિયા કહેવામાં આવે છે. સેન્ડમેયર પ્રક્રિયા એટલે બીજી કોઈ પ્રક્રિયાને સેન્ડમેયર ન કહેવાય. બરાબર. તો
તો આ 3 સેન્ડમેયર પ્રક્રિયા. હવે હવે જો આની પ્રક્રિયા KI સાથે કરાવવામાં આવે ને તો આયોડો બેન્ઝીન આપે, પણ આ સેન્ડમેયર પ્રક્રિયા નથી, એટલું ખાલી ધ્યાન રાખજો. તો KI સાથે આયોડો બેન્ઝીન પણ આપશે, એટલે હેલોજન વાળા બધા આવી જાય, બરોબર. અને આ સિવાય ફ્લોરોબેન્ઝીન પણ બનાવી શકાય આની મદદથી. તો ફ્લોરોબેન્ઝીન બનાવવા માટે આને આપણે પહેલા HBF4 સાથે પ્રક્રિયા કરવાની. HBF4 એટલે H પ્લસ ને BF4 માઇનસ થઈ જશે. હવે H પ્લસ ને BF4 માઇનસ એટલે HCl માઇનસ થઈ ગયું, N2 નીકળી ગયો માઇનસ, અને આ BF4 માઇનસ માંથી F માઇનસ જોડાશે, કારણ કે ફિનાઇલ કેટાયન બનશે, F જોડાશે. ફ્લોરોબેન્ઝીન બનાવ્યું પ્લસ BF3. ખ્યાલ આવે છે? એટલે જેટલું જેટલું નહોતું બનાવી શકાતું એ આ પદ્ધતિથી બનાવી નાખ્યું. ફ્લોરોબેન્ઝીન નો બનાવી શકાય, બનાવ્યો. આયોડોબેન્ઝીન નો બનાવી શકાય, આનાથી બનાવ્યો. બરાબર. તો એ રીતે આ પ્રક્રિયા બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ અગત્યનું છે. આને કહેવાય બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ. બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ આમ મળશે. બરાબર. તો આ બધી જે બનાવટ છે એ બધી પૂરી થઈ ગઈ આમાં. KI સાથે આયોડો બેન્ઝીન, આ HBr સાથેની પ્રક્રિયા. તો પછી માર્કોવ-નિકોનો નિયમ છે, વધુ સ્થાયી કાર્બોકેટાયન હોય એ પ્રમાણે જોડાણ થશે. HCl પેરોક્સાઇડ એટલે પેરોક્સાઇડ ઇફેક્ટ થઈ ગઈ, એન્ટી માર્કોવ-નિકોવ. દ્વિબંધમાંના વધુ હાઇડ્રોજન વાળા કાર્બન ઉપર Br જોડાય, ઉલટું થશે જૂના કરતા, માર્કોવ-નિકોવ કરતા. બરાબર. તો આ આપણી આલ્કોહોલ સંયોજનો છે. આ એક અગત્યનો પ્રશ્ન આપણને બુકમાં આપેલો છે કે KI સાથેની પ્રક્રિયા દરમિયાન H2SO4 શા માટે વાપરવામાં આવતો નથી? તો કે આલ્કોહોલનું આલ્કાઇલ આયોડાઇડમાં રૂપાંતર કરવા માટે KI ની સાથે H2SO4 નો ઉપયોગ કરવા જઈએ તો KI ને અનુવર્તી HI માં રૂપાંતરિત કરી દે. KI ને H2SO4 નું મિશ્રણ થાય એટલે એ તો K પ્લસ ને દૂર કરીને HI બનાવે. ત્યારબાદ એનું રૂપાંતર I2 માં થાય, એટલે એનું કોઈ પોતે ઓક્સિડેશન પામશે અને બીજાનું રિડક્શન કરશે. HI ઇઝ અ ગુડ રિડ્યુસિંગ એજન્ટ, વેરી ગુડ રિડ્યુસિંગ એજન્ટ. બરાબર. જ્યારે જ્યારે આવું માત્ર એક મોનોક્લોરાઇડ એવું આવે ત્યારે કોઈ કાર્બનની ફરતા મિથાઇલ સમૂહ મૂકી દેવાના અણુસૂત્રને પ્રમાણે. એટલે મિનિમમ બનાવી શકાય જે સમઘટકો એની સંખ્યા પૂછી છે. અહીંયા સાયક્લોહેક્ઝેન ઉપર OH છે, SOCl2 સાથે રિએક્શન થાય. શું થાય? હા, શું આવશે? આ OH દૂર થઈને એના પ્લેસ ઉપર શું જોડાશે? Cl. એવી રીતના CH2 CH3 છે અને Br2 હીટિંગ છે. શું થશે? CH2 ઉપરનો C બોન્ડ H બંધ તૂટે ને એની સાથે શું જોડાશે? Br. HCl સાથે લઈ લો તો CH2OH છે, અહીંથી OH દૂર થાય, Cl જોડાય, અહીંથી OH, હલો, શું થાય? દૂર ન થઈ શકે, ફિનોલિક OH છે. બરાબર.
લ્યો ભૌતિક ગુણધર્મો. તો અહીંથી આપણે બાકી રાખીએ એટલે તમને અત્યારે મેં બનાવટ છે એ બધી કરાવી દીધી. આલ્કોહોલમાંથી આલ્કાઇલ હેલાઇડ છે ને એરાઇલ હેલાઇડ કેવી રીતના બનાવી શકાય એટલી વાત કરીએ આપણે. નેક્સ્ટ લેક્ચરમાં આપણે ભૌતિક ગુણધર્મો લેશું અને ત્યાર પછી આપણે રાસાયણિક ગુણધર્મો છે અને એમાં ઉભયદંતી અને ઉભયદંતી કેન્દ્રાનુરાગી પ્રક્રિયક વિશે વાત કરશું અને કોષ્ટક છે એ જોઈ જશું. પછી આપણે SN1 અને SN2. બરાબર. મિત્રો આની અંદર હોમવર્ક જે છે એ તમે તમારી રીતે જોઈ લેજો. ટોપિક વાઇઝ MCQ આપ્યા છે, એમાં બનાવટ વાળો પોર્શન આપેલો છે. એમાં જેટલા ક્વેશ્ચન આવતા હોય ને એ બધા સોલ્વ કરી નાખવાના એટલે એ એક સાથે સોલ્વ થઈ જશે. બરાબર.